વાળા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. આ વચનામૃત અમદાવાદ ત્રીજામાં ભગવાન શ્રી સ્વામિનારાયણની એવી આજ્ઞા છે કે ત્યાગીએ ગૃહસ્થ સત્સંગીને અયોધ્યાવાસીની એટલે પોતાના ધર્મકુળની સંભાળ રાખવી, એમની ખબર રાખવી. કેમ કે અયોધ્યાવાસી ધર્મકુળ અમારા ગમતામાં વર્તે છે. તેવા તો પરમહંસ તથા સાંખ્યોગી કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તતા. કારણ કે અયોધ્યાવાસી ધર્મકુળ તો અતિશય સત્સંગ પારાયણ પોતાનું જીવન કર્યું છે. માટે જેવા અયોધ્યાવાસી ધર્મકુળને અમને રાજી કરતા આવડે છે તેવું કોઈને આવડતું નથી. અને અયોધ્યાવાસી ધર્મકુળ તો બહુ વિશ્વાસી છે. માટે કોઈ કપટીઓ અમારા અયોધ્યાવાસી ધર્મકુળને છેતરી ન જાય તે માટે ત્યાગીએ ગૃહસ્થ સત્સંગીએ અમારા અયોધ્યાવાસી ધર્મકુળની ખબર રાખજો, સંભાળ રાખજો, ધ્યાન રાખજો. આવી આજ્ઞા શ્રી સ્વામિનારાયણ ભગવાને કરી છે વચનામૃત અમદાવાદ 3માં. સ્વામિનારાયણ નામે બંધ ચલાવનારી એવી વિમુખ અધર્મી સંસ્થાઓના ઢોંગી બાવાઓ કપટીઓ સ્વામિનારાયણ નામે જગતને સમાજને તો છેતી જ રહ્યા છે. જ્યારે મૂળ સંપ્રદાયના અમુક બાવાઓ કપટીઓ સ્વામિનારાયણ ભગવાનને તો છેતી જ રહ્યા છે, સાથે સાથે ધર્મવંશી આચાર્યને પણ છેતી રહ્યા છે. આજે વર્તમાન સમયમાં ધર્મકુળ સાથે વાદ વિવાદ કરી રહ્યા છે એવા અમુક કપટી બાવાઓ સંપ્રદાયમાં ઘૂસી ગયા છે ને દેવ મંદિરોનું અંધન ખાઈને સંપ્રદાયને મંદિરોને પોતાની જાગીર સમજીને સંપ્રદાયના અને મંદિરોના માલિક ધણી થઈને શ્રી સત્સંગી જીવન ગ્રંથને ખોટો સાબિત કરીને સંપ્રદાયના જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીના વૈદિક સિદ્ધાંતને તોડીને સિદ્ધાંતને ખોટા કરીને અને જે ફેક છે, જે ફ્રોડ છે, જે કપોળકલ્પિત છે એવી સત્સંગ મહાસભા સંપ્રદાયમાં ઠોકી બેસનારા છે. એવા અમુક કપટી બાવાઓ વિશ્વાસી અયોધ્યાવાસી શ્રી ધર્મવંશી આચાર્ય ધર્મકુળને છેતરી રહ્યા છે. માટે આવા અમુક કપટી બાવાઓનો સંગ અને પક્ષનો તત્કાળ ત્યાગ કરી દેવો. આવા કપટી બાવાઓ તો વિશ્વાસી ધર્મકુળ સાથે વિશ્વાસઘાત કરનારા છે, દગો કપટ કરનારા છે. એવા કપટી બાવાઓ વિશ્વાસી ધર્મકુળને છેતરવા માટે સંપ્રદાયમાં અમુક કપટી બાવાઓ ઘૂસી ગયા છે. આવા બાવાઓ કપટીઓ પોતાની મનમાની કરવા માટે સંપ્રદાયમાં ઘૂસી ગયા છે. આવા કપટી બાવાઓ સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાડવા માટે, સંપ્રદાયને વેર વિખેર કરવા માટે, સંપ્રદાયનું નામ ખરાબ બદનામ કરવા માટે આવા કપટી બાવાઓ સંપ્રદાયમાં ન કરવાના ધંધા કરવા માટે સંપ્રદાયમાં ઘૂસી ગયા છે. આવા કપટી બાવાઓ શ્રીહરિજીના શત્રુઓ છે, શ્રીહરિજીના વેરીઓ છે, શ્રીહરિજીના દ્વેષીઓ છે. એવા કપટી બાવાઓ પોતાની રાજકીય સત્તાના વગથી હુકુમતથી સંપ્રદાયમાં સ્વતંત્રપણે વર્તી રહ્યા છે. આવા કપટી બાવાઓએ ધર્મકુળનું પ્રધાનપણું છીનવીને પોતાના પ્રધાનપણાથી ધર્મકુળને છેતરી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને તો ત્યાં સુધી શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં કહે છે કે અમારા ધર્મવંશી આચાર્ય જેમ કહે તેમ તમે સર્વે કરજો, એમને પૂછ્યા વિના પગ પણ નહીં ભરશો. અને અમારા ધર્મવંશી આચાર્ય આગળ હાથ જોડીને ઊભા રહેજો, પોતાનું ડાપણ દૂર કરીને. ધર્મવંશી આચાર્ય આગળ તમારું ડાપણ પણ ન કરવાની મનાઈ શ્રીહરિજીની હોય તો પછી. આજે અમુક કપટી બાવાઓ વિશ્વાસી ધર્મકુળને છેતી રહ્યા છે તો એ ભગવાન શ્રીહરિજી કેમ ચલાવી લે? શ્રીહરિજી ન જ ચલાવી લે. માટે કોઈ કપટી બાવાઓ વિશ્વાસી ધર્મકુળને ન છેતરી જાય એમની ખબર રાખવાની જવાબદારી શ્રીહરિજીએ આપણને જ સોંપી છે. માટે શ્રીહરિજીની વચનામૃત અમદાવાદ 3ની આ કલ્યાણકારી આજ્ઞાને આપણે ભૂલવી જ ન જોઈએ. ભક્તો, અહીં આ વચનામૃત અમદાવાદ 3 સમાપ્ત. ભક્તો, મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી
આપને મારા શબ્દો બરાબર ન સમજાયા હોય તો તે બદલ આપ મને ક્ષમા કરશો. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી છપૈયાવાસી બાળ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય. અસ્તુ હિતેશ્રી વાળાના. જય શ્રી સ્વામિનારાયણ.